નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દેશમાં મુંબઈ બાદ સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીના આગમનની પણ તૈયારીઓ થઈ છે। શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ સમિતિ દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય અંગેની માહિતી અપાઈ। 37 વર્ષથી શ્રી ગણેશ ઉત્સવ સમિતિ કાર્યરત હોય ત્યારે ગણેશ આયોજકો માટે મહત્વની સૂચનાઓ પણ જાહેર કરાઈ છે। મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવો બનાવાયા છે। આ 12 કૃત્રિમ તળાવો પહેલા દિવસે કામ શરૂ થઈ જશે। સાથે 3 દરિયા અવારા પર પણ વિઝિટ કરી લેવાય છે, જ્યાં પરીક્ષણ પણ થઈ ગયું છે। મૂર્તિના વિસર્જન માટે જે ઓનલાઈન પરમિટ લેવામાં ગયા વર્ષે તકલીફો પડી હોય એ પરમિટ આ વખતે અગાઉથી જ ખોલી નાખવામાં આવી છે। ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 27 તારીખે ગણેશ સ્થાપના, 28 તારીખે ગણેશ પુરાણ, મહાભારત, રામાયણ પર પ્રવચન, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા દિવસ, 29 તારીખે મહિલાઓ માટે આરતી શણગારની સ્પર્ધા, શ્રેષ્ઠ કૃતિઓને પ્રોત્સાહન ઇનામો પણ અપાશે। 30 તારીખે બાળકો માટે રમતગમતની સ્પર્ધાઓ યોજવી અને ધર્મપ્રચારને અનુરૂપ પુસ્તકો, કૃતિઓ ઇનામ આપવામાં આવશે। સાથે 31 તારીખે રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ અને રાત્રિ મંડપમાં સમૂહમાં મહાઆરતી કરવી, જે ગણેશ ઉત્સવના ફંડમાંથી જરૂરતમંદ પરિવારોને શૈક્ષણિક સહાય, તબીબી સેવામાં આર્થિક કે દવા સહાય, વિધવા બહેનોને આર્થિક રીતે પગભર કરવા સિલાઈ મશીન કે અન્ય સાધનો આપવા અંગે કાર્યક્રમ પણ યોજવામાં આવશે। બિસ્કિટવાલા કાર્ય પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2025 માટેની તૈયારીના ભાગરૂપે જે અમે તૈયારી કરી છે તેની આજે જાણકારી આપવા અમે ઉપસ્થિત થયા છે। સુરત મહાપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને 12 કૃત્રિમ તળાવ પોલીસ પ્રમાણે પહેલા દિવસથી શરૂઆત થઈ જશે અને બાકીના 21 કૃત્રિમ તળાવ છેલ્લા દિવસે શરૂ થશે અને મુખ્યત્વે 3 જે દરિયા અવારા છે તેની પણ વિઝિટ થઈ ચૂકી છે અને એનું ત્યાં પણ એમની વ્યવસ્થાના ભાગરૂપે અમે લોકો સંપૂર્ણ તૈયાર કરી ચૂક્યા છે। માનનીય પોલીસ કમિશનર દ્વારા જે ચર્ચા કરી છે એના આધાર પર રૂટ બનાવવામાં આવ્યા છે અને ગત વર્ષે જે ઓનલાઈન પરમિટમાં જે મોટી મૂર્તિ હતી તેને ઓનલાઈન પરમિટ થતી નહોતી, આ વર્ષે ખોલી કાઢવામાં આવ્યું છે। હવે મોટી મૂર્તિવાળા પણ ઓનલાઈન પરમિટ ભરી શકશે અને એની પરમિટ આપવાનો સંપૂર્ણ એનો જે આધાર છે તે માનનીય પોલીસ કમિશનર હાથમાં રહેશે। તો ચાલો આ વર્ષે પણ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવીએ અને કોઈ પણ તકલીફ હોય તો શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના 11 કાર્યાલય પર સંપર્ક કરીએ અને બીજી કોઈ તકલીફ હોય તો હંમેશા પોલીસ તંત્ર પર સહકાર લઈએ। આપણે સાથે મળીને ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવીએ।